Hi friends, how are you? મજામાં? આજે આપણે કેમિકલ બોન્ડિંગ ફાઉન્ડેશન લેક્ચર નંબર 4. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ છે ડિસ્કસ કર્યું હતું. સિગ્મા બોન્ડ છે એની અંદર શું થશે? ઓવરલેપિંગથી આ રીતે બોન્ડ ફોર્મ થશે અને સાઇડ બોન્ડ પાઈ બોન્ડ છે એની અંદર આ રીતે છે ફોર્મ થશે. ઓલામાં હેડ ટુ હેડ આ રીતે ઓવરલેપિંગ થશે, આની અંદર આ રીતે સાઇડમાંથી એટેચ થશે. તો સિગ્મા બોન્ડ છે એ સ્ટ્રોંગ હશે અને પાઈ બોન્ડ છે એ કેવું હશે? વીક હશે. લાસ્ટ આપણે એની અંદર એક્ઝામ્પલ કર્યું હતું O2. ઇન O2 વી હેવ સ્ટડી બોથ સિગ્મા બોન્ડ અને કયું હતું? પાઈ બોન્ડ. તો આપણે થોડુંક સ્પીડમાં રિવાઇઝ કરી લઈએ પછી નેક્સ્ટ ટોપિક કરીએ. તો અહીંયા એસ ઓર્બિટલ એન્ડ પી ઓર્બિટલ છે એનો શેપ છે એ તમને ખબર હોવો જોઈએ. એસ ઓર્બિટલ છે એનો શેપ છે એ કેવો થશે? સ્પેરિકલ, 3 ડાયમેન્શન બોલ જેવો શેપ છે એનો થશે. તો આ રીતે આપણે કીધું તો એસ ઓર્બિટલ છે એ થશે. px py અને pz આ રીતે એક્સિસ છે એ તમારે દેવાય તો દેવાય. આ કેવું થશે? એસ ઓર્બિટલ. પી ઓર્બિટલ છે એના સબશેલ આપણે 3 કીધું હતું, px py એન્ડ pz. તો આ રીતે આવશે. px કહીએ તો અહીંયા x એક્સિસ ઉપર અહીંયા આવશે px. py તો ક્યાં આવશે? y એક્સિસ ઉપર હશે. તો આ શું થઈ જશે? py અને pz. આ કઈ કહેવાશે? pz. ઓકે, z. એકચ્યુઅલી આ 3 ઓર્બિટલ છે કમ્બાઈન હોય. આ તો એક્સપ્લેન કરવા માટે px py અને pz લખે. એકચ્યુઅલી કઈ રીતે હશે? x y z. એક્સ એક્સિસ ઉપર ઇલેક્ટ્રોન છે આ રીતે ડમ્બેલ શેપની અંદર છે મૂવ થશે. પછી py અને થર્ડ છે કયું આવશે? pz. આ રીતે એક્સ વાય અને ઝેડ. ઓકે, હવે આની અંદર આપણે જે છે O2 ની અંદર બોન્ડ ફોર્મેશન છે એ જોઈ લે કઈ રીતે થાય છે સિગ્મા એન્ડ પાઈ બોન્ડ. ક્લિયર? આટલું યાદ હોય તો જ આપણે આગળ જશું ફર્ધર. ઓકે, O2 મોલિક્યુલ. તો O2 મોલિક્યુલ છે કઈ રીતે ફોર્મ થશે? by the linear combination of 2 oxygen atoms. 2 oxygen atom છે combine થાય એટલે શું ફોર્મ થઈ જશે? O2 molecule. both the oxygen atomic number 8 configuration એ સેમ આવશે. 1s2 2s2 2p4. અહીંયા 1s2 2s2 2p4. p ઓર્બિટલ છે અને આપણે સબ ઓર્બિટલમાં ડિવાઈડ કર્યું હતું 2px 2py and 2pz. ટુ px 2py and 2pz. કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એકોર્ડિંગ ટુ હુન્સ રૂલ અરેન્જ થશે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. Same here, 4 electrons, 2px, 2py, 2pz. 1, 2, 3, 4. Clear? Now, અહીંયા 2 અનપેર ઇલેક્ટ્રોન છે, 2 સિંગલ ઇલેક્ટ્રોન છે. તો અનપેર ઇલેક્ટ્રોન 2 છે તો કેટલા બોન્ડ ફોર્મ થશે? 2 બોન્ડ છે એ ફોર્મ થશે. એટલે ઓલવેઝ ફર્સ્ટ બોન્ડ છે કયો ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. અને સેકન્ડ બોન્ડ છે કયો ફોર્મ થાય? પાઈ બોન્ડ. કારણ કે સિગ્મા બોન્ડ છે એની અંદર ઓવરલેપિંગ થઈ જાય એટલે સેકન્ડ ઓર્બિટ છે એને ઓવરલેપિંગ નહીં થાય એટલે શેરિંગ થશે અથવા તો આ રીતે એટેચ થઈ અને કયો બોન્ડ ફોર્મ કરશે? પાઈ બોન્ડ છે ફોર્મ થશે. તો અહીંયા 2 અનપેર ઇલેક્ટ્રોન છે. ઓવરલેપિંગ માટે આપણે 3 કન્ડિશન કીધી હતી. ફર્સ્ટ કન્ડિશન છે ઓવરલેપિંગ છે કોની અંદર થશે? વેલેન્સ ઓર્બિટલમાં થશે. સેકન્ડ એની પાસે શું હોવું જોઈએ? અનપેર ઇલેક્ટ્રોન. તો બોથ હેવિંગ 2 અનપેર ઇલેક્ટ્રોન. અને થર્ડ એનું સ્પિન શુડ બી ઓપોઝિટ.
તો ઇલેક્ટ્રોન તો મોશનમાં હોય તો આપણે આ બેની સ્પિન છે કેવી કરી નાખીએ? ઓપોઝિટ. સ્પિન શુડ બી ઓપોઝિટ. ઓકે, તો હવે આપણે ઓવરલેપિંગ કરીને બોન્ડ ફોર્મ કરીએ. બોન્ડ છે 2pz 2pz અને 2py 2py છે બોન્ડ ફોર્મ કરશે. 2px છે પાર્ટિસિપેન્ટ થશે નહીં, કારણ કે ઓર્બિટલ તો કેવી છે? કમ્પ્લીટલી ફિલ છે. તો 2pz આ 1 ઓક્સિજનની, આ સેકન્ડ ઓક્સિજન 2pz, આ 2pz. બેયનું 1-1 ઇલેક્ટ્રોન અહીં પાર્ટનરશિપથી બે વચ્ચે કયો બોન્ડ ફોર્મ થઈ જશે? સિગ્મા બોન્ડ. ફર્સ્ટ બોન્ડ છે કયો ફોર્મ થઈ ગયો? સિગ્મા બોન્ડ. હવે સેકન્ડ ઓર્બિટલ છે કઈ આવશે? 2py. તો બોથ ધ 2py ઓર્બિટલ છે અહીંયા એટેચ થશે. ટુ પી વાય. આમાં 1 ઇલેક્ટ્રોન, આમાં 1, પણ સ્પિન કેવી આવશે? ઓપોઝિટ. અહીંયા બેનું એટ્રેક્શન થઈને અહીંયા જે બોન્ડ ફોર્મ થશે કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. યુ કેન ઇન્ડિકેટ હિયર ઓર હિયર, એની સાઈડ યુ કેન ઇન્ડિકેટ. કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. ઓકે, ગમે એ હોય, ટ્રિપલ બોન્ડ નથી અત્યારે, અહીંયા છે પાઈ બોન્ડ. હવે કઈ ઓર્બિટલ આપણી પાસે રહી? 2px. એ તો કેવી છે? કમ્પ્લીટલી ફિલ, પણ આપણે એને ઇન્ડિકેટ તો કરવી જ પડે. તો આ જે છે એ કઈ આવશે? 2px. આ કઈ છે? 2px. 2px. પણ આ બોથ છે કેવી છે? કમ્પ્લીટલી ફિલ, એટલે બોન્ડ છે ફોર્મ કરશે નહીં. તો ઓલવેઝ ફર્સ્ટ બોન્ડ છે કયો ફોર્મ થશે? સિગ્મા. અને સેકન્ડ બોન્ડ છે કયો ફોર્મ થશે? પાઈ બોન્ડ. આ રીતે આપણે કીધું તો ઓવરલેપિંગ થાય એટલે અહીંયા કયો બોન્ડ ફોર્મ થઈ જશે? સિગ્મા. આ બેમાં અહીંયા બોન્ડ ફોર્મ થશે કયો થશે? પાઈ બોન્ડ. અને આ ઓર્બિટલ છે કેવી થઈ જશે? કમ્પ્લીટલી ફિલ. આની અંદર આપણે જોઈ લઈએ. આ રીતે જે છે આ 2pz અહીં ઓવરલેપિંગ થઈ ગયું. તો પછી અહીંયા જે છે આ 2py છે એનું ઓવરલેપિંગ પોસિબલ જ નથી. એટલે એ બે જે છે એ શું કરશે? ત્યાં શેરિંગ કરશે. અને અહીંયા જે છે કયો બોન્ડ ફોર્મ કરશે? પાઈ બોન્ડ. તો આ સિગ્મા બોન્ડ અને આ કેવો થશે? પાઈ બોન્ડ. અને આ બે તો કેવી છે? કમ્પ્લીટલી ફિલ છે, એટલે ત્યાં બોન્ડ ફોર્મ થશે નહીં. આ જે છે ઓવરલેપિંગથી બોન્ડ ફોર્મ થયો એટલે કેવો હશે? સ્ટ્રોંગ હશે. આ બોન્ડ છે કેવો હશે? વીક બોન્ડ હોય. તો ડ્યુરિંગ કેમિકલ રિએક્શન ઓલવેઝ ફર્સ્ટ કયો બોન્ડ બ્રેક થશે? પાઈ બોન્ડ. અને પછી કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. પાઈ બોન્ડ બ્રેક કરવો હોય તો એનર્જી ઇઝ રિક્વાયર્ડ મોર. સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ બ્રેક કરવો હોય તો એનર્જી ઇઝ રિક્વાયર્ડ લેસ. અને સિગ્મા બોન્ડ બ્રેક કરવો હોય તો એનર્જી ઇઝ રિક્વાયર્ડ મોર. ક્લિયર? નાઉ હવે આપણે છે N2 ની અંદર છે સ્ટડી કરીએ છીએ. તો O2 અને ઓક્સિજન અહીંયા શું ઇન્ડિકેટ કરે છે? ડબલ બોન્ડ. આ રીતે લખાય. 1 સિગ્મા બોન્ડ અને અનધર કયો આવશે? પાઈ બોન્ડ. આપણે લુઈસ સ્ટ્રક્ચરની અંદર ઓલ્સો વી હેવ ડન. ક્લિયર? હવે આપણે N2 મોલિક્યુલની અંદર છે એ ચેક કરી લઈએ. એવરીથિંગ હું બધું સ્ટેપ બાય સ્ટેપ જાઉં છું, બરોબર? ફર્સ્ટ મેં એટલે જ હાઇબ્રિડ તમને છે કોન્ફિગરેશન છે એક્સપ્લેન કરી નાખ્યું હતું. પછી આપણે આયુપેક કર્યું. હવે આની અંદર જે છે એ પાછું લુઈસ સ્ટ્રક્ચર ફર્સ્ટ કર્યું ને એનો યુઝ અહીંયા આવશે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. N2 મોલિક્યુલ. N2 મોલિક્યુલ છે કઈ રીતે ફોર્મ થશે? બાય ઓવરલેપિંગ ઓફ 2 નાઇટ્રોજન એટમ્સ. કોમ્બિનેશન ઓફ linear combination of 2 nitrogen atoms. હવે નાઇટ્રોજન છે એનો એટોમિક નંબર છે કયો થશે? 7. both the nitrogen 7. આનો કયો થશે? 7. કોન્ફિગરેશન છે આપણે જોઈએ. બેયનું સેમ જ થશે. 1s2 2s2 and 2p3. here also 1s2 2s2 and 2p3. p ઓર્બિટલ આપણે સબસેલ કર્યા છે px py and pz.
2px, 2py and 2pz. Electron according to Hund's rule 1, 1 and 1. Same here. Two px, 2py, 2pz. 1, 1 અને 1 ઇલેક્ટ્રોન. હવે કન્ડિશન આપણી ઓવરલેપિંગમાં શું છે? ઓવરલેપિંગ ક્યાં થશે? ઇન વેલેન્સ ઓર્બિટ. તો આ વેલેન્સ ઓર્બિટલ જ છે 2p3, 2p3. સેકન્ડ એની પાસે શું હોવું જોઈએ? અનપેર ઇલેક્ટ્રોન. બોથ હેવિંગ 3 અનપેર ઇલેક્ટ્રોન. સ્ટાર્ટિંગ કર્યું ત્યારે 1 અનપેર ઇલેક્ટ્રોન હતો એટલે 1 સિગ્મા બોન્ડ ફોર્મ કરતું હતું. 2 અનપેર તો 1 સિગ્મા બોન્ડ અને સેકન્ડ કયો હતો? પાઈ બોન્ડ. 3 અનપેર ઇલેક્ટ્રોન તો 1 સિગ્મા બોન્ડ અને 2 કયા આવશે? પાઈ બોન્ડ. તો અહીંયા 2 પાઈ બોન્ડ ફોર્મ થશે. ખાસ ધ્યાન રાખજો કેટલા અનપેર ઇલેક્ટ્રોન છે? 3. થર્ડ કન્ડિશન, સ્પિન શુડ બી ઓપોઝિટ. તો આ તો ઇલેક્ટ્રોન મોશનમાં હોય તો આની સ્પિન છે આપણે કેવી લખી નાખીએ? ઓપોઝિટ. સ્પિન શુડ બી ઓપોઝિટ. ક્લિયર? હવે આપણે એનું બોન્ડ છે ફોર્મ કરીએ. ફર્સ્ટ નાઇટ્રોજન એટમ એનો 2pz, સેકન્ડની 2pz. Z 2pz. 1 electron here, 1 here. બેયનું સ્પિન છે કેવું આવશે? ઓપોઝિટ. ક્લિયર? ઓવરલેપ થઈ ગયું. હવે બેયની 2pz માં તો ઓવરલેપ થઈ ગયું એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા પેર થઈ ગયું, અનપેર હતું એ. હવે બાકીના બેમાં 2 ઇલેક્ટ્રોન છે પણ ઓવરલેપિંગ ઇઝ નોટ પોસિબલ કારણ કે 1 થઈ ગયું એટલે બાકીની તો 2 ઓર્બિટલ છે. આ રીતે કેવી રહેશે? ડિસ્ટન્સ જ રહેશે બે વચ્ચે. તો આપણે એ ડ્રો કરી નાખીએ. Any you can take. અહીંયા 2py or 2px. તો હું 2py લઉં છું. આ કઈ આવશે? 2py. આનું 1 ઇલેક્ટ્રોન, આનું 1 પણ સ્પિન કેવી આવશે? ઓપોઝિટ. અને અહીંયા બે વચ્ચે એટ્રેક્શન થઈને કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. ઇટ મે બી અબોવ ઓર બિલો. ગમે ત્યાં થાય કારણ કે ઇલેક્ટ્રોન છે કન્ટિન્યુઅસ મૂવ થતા હોય એટલે ઇટ મે બી અબોવ ઓર બિલો. એની 1 જ હોય પણ આપણે બે ઇન્ડિકેટ કર્યા છે અહીંયા. ક્લિયર? હવે હજી કઈ ઓર્બિટલ છે આપણી પાસે? 2px. એમાંય અનપેર ઇલેક્ટ્રોન છે તો એ બોન્ડ ફોર્મ કરે તો આ 2px. અહીંયા 1 ઇલેક્ટ્રોન. આનું સ્પિન કેવું થઈ જશે? ઓપોઝિટ. બે વચ્ચે અહીંયા એટ્રેક્શન થશે. કયો બોન્ડ ફોર્મ થઈ જશે? પાઈ બોન્ડ. સેમ યુ કેન ડ્રો અબોવ ઓર બિલો. તો અહીંયા 1 સિગ્મા બોન્ડ, આ ફર્સ્ટ જે ફોર્મ થયો એ કયો હશે? સિગ્મા. અને 2 છે એ કયા આવશે? પાઈ બોન્ડ્સ. આપણે લુઈસ સ્ટ્રક્ચરમાં કર્યું હતું નાઇટ્રોજન છે એ શું ફોર્મ થશે? ટ્રિપલ બોન્ડ. એમાં 1 સિગ્મા બોન્ડ અને 2 છે એ કેવા ફોર્મ થશે? પાઈ બોન્ડ. ક્લિયર? તો અહીંયા આપણે ટ્રિપલ બોન્ડ છે એ ફોર્મ કર્યા. 1 સિગ્મા બોન્ડ અને 2 છે એ કેવા આવશે? પાઈ બોન્ડ. ઓલવેઝ ફર્સ્ટ બોન્ડ છે એ કયો ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. રિમેનિંગ બોન્ડ છે એ કેવા આવશે? પાઈ બોન્ડ. અહીંયા આપણે આ રીતે કીધું હતું કે અહીંયા જે છે 3 આવશે px, py અને pz. તો આ pz છે અહીંયા ઓવરલેપિંગ થઈ ગયું એટલે કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? સિગ્મા બોન્ડ. પછી આની 2py, 2py કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. 2px, 2px કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. તો આ 1 સિગ્મા બોન્ડ અને આ બે છે કેવા થશે? પાઈ બોન્ડ ફોર્મ થશે. ક્લિયર? આની અંદર આપણે જોઈ લઈએ. આ બે અહીંયા ઓવરલેપ થઈ ગયા તો અહીંયા છે કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? સિગ્મા બોન્ડ. હવે અહીંયા જે છે બોન્ડ ફોર્મ થશે આ 2pz કીધું તો 2py, 2py અહીંયા કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. 2px, 2px અહીંયા કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. તો 1 સિગ્મા બોન્ડ અને 2 છે એ કયા બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. ક્લિયર? 1 સિગ્મા બોન્ડ અને 2 કયા આવશે? પાઈ બોન્ડ.
સિગ્મા બોન્ડ ઓવરલેપ થઈ ગયો એટલે હવે આ ઓવરલેપ નહીં થાય, નહીં તો બ્રેક થઈ જાય. એટલે આનું ઓવરલેપિંગ છે પોસિબલ નથી. એટલે આ રીતે એ એટેચ થઈને અહીંયા બોન્ડ ફોર્મ કરશે. એટલે આ બે છે પાઈ બોન્ડ છે કેવા હશે? વીક. અને સિગ્મા બોન્ડ છે કેવો આવશે? સ્ટ્રોંગ બોન્ડ છે એ આવશે. ક્લિયર? તો આ રીતે જે બોન્ડ ફોર્મ થાય, ખાસ યાદ રાખજો, ઓલવેઝ ફર્સ્ટ કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. અને પછી જો એની પાસે અનપેર ઇલેક્ટ્રોન હોય તો કયા બોન્ડ ફોર્મ કરશે? પાઈ બોન્ડ. ડબલ બોન્ડ એમાં 1 સિગ્મા બોન્ડ અને સેકન્ડ પાઈ બોન્ડ. ટ્રિપલ બોન્ડ એમાં 1 સિગ્મા બોન્ડ અને 2 પાઈ બોન્ડ. સિંગલ બોન્ડ હોય તો ઓલવેઝ છે કયો આવશે? સિગ્મા બોન્ડ. ક્લિયર કોન્સેપ્ટ? સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ. અને વીક બોન્ડ કયો હશે? પાઈ બોન્ડ. તો ડ્યુરિંગ કેમિકલ રિએક્શન ઓલવેઝ ફર્સ્ટ કયા બોન્ડ બ્રેક થાય? પાઈ બોન્ડ, પછી સિગ્મા બોન્ડ. ઓકે, નાઉ ન્યૂ કોન્સેપ્ટ છે હવે આપણે જોઈએ. આ રીતે થિયરીમાં આપ્યું છે, ધ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઓફ નાઇટ્રોજન એટમ 1s2, 2s2, 2px1, 2py1 and 2pz1. Hence, nitrogen atom has three singly occupied orbitals, 1 2pz, 2pz sigma bond is formed. Other 2pi bond are formed, 2px, 2px, 2py, 2py. Okay? અહીંયા ડાયાગ્રામમાં સિગ્મા બોન્ડ અને આ ટુ કેવા આવશે? પાઈ બોન્ડ. It may be above or below. Clear? Now, હવે આપણે ન્યૂ કોન્સેપ્ટ છે સ્ટડી કરવા જઈએ છીએ. ઇટ ઇઝ હાઇબ્રિડાઇઝેશન. વોટ ઇઝ હાઇબ્રિડાઇઝેશન? વર્ડ તો તમે ઘણી બધી વાર સાંભળ્યો હશે. ફ્રૂટ આવે, વેજીટેબલ્સ આવે, ફ્લાવર્સ આવે, બાયોલોજીમાં આવે, ઘણી બધી જગ્યાએ એમ કહીએ કે આ હાઇબ્રિડ છે. તો એ હાઇબ્રિડાઇઝેશન, એના ઉપરથી આપણે હાઇબ્રિડ વર્ડ યુઝ કરીએ છીએ. તમને ખબર હોય તો ફ્રૂટ, અમુક હાઇબ્રિડ ફ્રૂટ આવે છે. ફ્લાવર હાઇબ્રિડ ફ્રૂટ આવે છે. ફ્લાવર આપણે રોઝ છે તો રોઝ રેડ કલરના જ આવતા હોય, પણ એમાં હાઇબ્રિડાઇઝેશન કરીને યલો, ઓરેન્જ ડિફરન્ટ કલરના છે આપણે છે રોઝ છે એ ઓબ્ટેન કરે છે. કપાસ છે એ આવે, કોટન છે, તમને ખબર હોય તો કપાસ છે, ગામડાના જે હોય ફાર્મર એને ખબર હશે, કપાસ એની અંદર કોટન છે એ ઉગાડતા હોય. તો એની અંદર જે છે સિમ્પલ જે કોટન એ લોકો ઉગાડતા હતા તો એની અંદર પ્રોડક્શન થોડુંક ઓછું થતું હતું, પછી જલ્દી બગડી જતા હતા, તો એ લોકો એને હાઇબ્રિડાઇઝ યુઝ કરે છે. કેટરીના કપાસ એવું હાઈવે ઉપર બોર્ડ મારેલું હોય છે, કેટી કપાસ ટીવીમાં એડ આવતી હોય છે. તો એ હાઇબ્રિડ કરી નાખશે એટલે એની પ્રોપર્ટી છે એ શું થઈ જશે? ચેન્જ થઈ જાય, ઇમ્પ્રૂવ પ્રોપર્ટી છે એ ઓબ્ટેન થશે. તો ઇટ ઇઝ નોન એઝ હાઇબ્રિડાઇઝેશન. તો એવી રીતે આપણે અત્યારે એ જે બાયોલોજીનું હાઇબ્રિડાઇઝેશન સ્ટડી નથી કરવાનું, પણ આપણે કેમેસ્ટ્રીનું હાઇબ્રિડાઇઝેશન કરવાનું છે. તો અહીંયા ડિફરન્ટ ઓર્બિટલ છે એ કમ્બાઇન થશે. ઇટ ઇઝ નોન એઝ હાઇબ્રિડાઇઝેશન. કે ડિફરન્ટ શેપ ઓફ ઓર્બિટલ્સ, ડિફરન્ટ એનર્જી ઓફ ઓર્બિટલ્સ, દે આર કમ્બાઇન, અને પછી એની એનર્જી અને શેપ સેમ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ હાઇબ્રિડાઇઝેશન. તો આપણે ઓર્બિટલ્સ છે એનું હાઇબ્રિડાઇઝેશન કરવાનું છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. તો અત્યારે આપણી પાસે સપોઝ આપણને એમ કે એસપી હાઇબ્રિડાઇઝેશન, એસપી હાઇબ્રિડાઇઝેશન એનો મિનિંગ શું થશે? 1s ઓર્બિટલ એન્ડ 1p ઓર્બિટલ્સ આર હાઇબ્રિડાઇઝ. 2 ઓર્બિટલ્સ ઓનલી હાઇબ્રિડાઇઝ થાય છે. 1s ઓર્બિટલ અને 1p ઓર્બિટલ હાઇબ્રિડાઇઝ મીન્સ કમ્બાઇન થાય છે. તો 2 ઓર્બિટલ હાઇબ્રિડાઇઝ થાય ઓર 2 ઓર્બિટલ કમ્બાઇન થાય તો એને આપણે શું કહીએ છીએ? એસપી હાઇબ્રિડાઇઝેશન. જોઈને આઈડિયા આવે, 1s ઓર્બિટલ અને સેકન્ડ કઈ કમ્બાઇન થઈ જશે? p ઓર્બિટલ. સો ઇટ ઇઝ નોન એઝ sp હાઇબ્રિડાઇઝેશન. જેટલા હાઇબ્રિડાઇઝેશન છે બધાના શેપ છે એ ફિક્સ છે. તો sp હાઇબ્રિડાઇઝેશન છે એનો શેપ છે કેવો થશે? લિનિયર શેપ થશે. કેવું થશે? લિનિયર શેપ થશે. આ રીતે વન લાઇનમાં છે એ કમ્પાઉન્ડ છે એ ફોર્મ થશે. સેકન્ડ વન ઇઝ sp2 હાઇબ્રિડાઇઝેશન. sp2 હાઇબ્રિડાઇઝેશન જોઈને જ આઈડિયા આવશે કેટલી ઓર્બિટલ્સ હાઇબ્રિડાઇઝ થશે? 3. 1s orbital and 2p orbitals are hybridized. It is known as sp2 hybridization. એનો શેપ આવશે planar trigonal. આ રીતે આવશે. વન અહીં સેન્ટરમાં હોય, બાકીના 3 કોર્નર્સમાં. So it is planar trigonal. One more, sp3 hybridization. તો કેટલી ઓર્બિટલ હાઇબ્રિડાઇઝ થશે?
4 1 s orbital and 3 p orbitals are hybridized એટલે 4 orbitals છે એની અંદર કમ્બાઇન થશે, હાઇબ્રિડાઇઝ થશે અને એનો શેપ આવશે ટેટ્રાહેડ્રલ શેપ. શેપ છે કયો આવશે? ટેટ્રાહેડ્રલ શેપ. sp3 hybridization 1 s orbital and 3 p orbitals are hybridized. શેપ છે કયો થઈ જશે? ટેટ્રાહેડ્રલ શેપ છે એની અંદર થશે. ક્લિયર? અને ટેટ્રાહેડ્રલ છે આ રીતે આવશે. વન સેન્ટરમાં, વન અહીં અબોવ, વન આ સાઈડ, વન આ સાઈડ અને વન આ સાઈડ. પછી હમણાં હું 3D પણ તમને એક્સપ્લેન કરીશ. તો ખાસ યાદ રાખજો આની અંદર શેપ છે એ કયો થશે? ટેટ્રાહેડ્રલ. તો હાઇબ્રિડાઇઝેશન પહેલા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે ડિફરન્ટ ઓર્બિટલ્સ છે કમ્બાઇન થાય ઇટ ઇઝ નોન એઝ હાઇબ્રિડાઇઝેશન. જે હાઇબ્રિડાઇઝેશન નેમ છે એના ઉપરથી તમને આઈડિયા આવશે કે કઈ કઈ ઓર્બિટલ છે હાઇબ્રિડાઇઝ થઈ હશે. sp hybridization means one s orbital and one p orbital are hybridized. sp2 hybridization means 3 orbitals are hybridized, one s and 2 p. sp3 hybridization 4 orbitals are hybridized, one s orbital and 3 p orbitals. sp hybridization એ તો શેપ કયો થશે? લિનિયર. sp2 તો કયો થશે? પ્લેનર ટ્રાયંગ્યુલર. અને sp3 એટલે ટેટ્રાહેડ્રલ. આ રીતે થશે શેપ ટેટ્રાહેડ્રલ. 3 અહીંયા ડાઉન સાઇડ, 1 એટમ અબોવ હોય. ટેટ્રાહેડ્રલ શેપ છે થશે. તો આ 3 હાઇબ્રિડાઇઝેશન છે આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે. ઓકે, તો ચેક કરી લઈએ. સ્ટ્રક્ચર ઓફ BeCl2. તો BeCl2 છે એની અંદર કયું હાઇબ્રિડાઇઝેશન થાય છે? sp. વન s ઓર્બિટલ અને સેકન્ડ કઈ એની અંદર કમ્બાઇન થાય છે? p ઓર્બિટલ. સો ઇટ ઇઝ નોન એઝ sp હાઇબ્રિડાઇઝેશન. કઈ રીતે હું સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. બરાબર, કયું હાઇબ્રિડાઇઝેશન થશે? sp. અને કયો કમ્પાઉન્ડ છે? BeCl2. બેરેલિયમ એટોમિક નંબર કયો થશે? 4. કોન્ફિગરેશન 1s2 2s2. 4 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે 1s 2s પછી કઈ ઓર્બિટલ હશે? 2p. મેં તમને લર્ન કરવાનું કીધું હતું, તમારે યાદ રાખવાનું છે 1s 2s 2p 3s 3p 4s and 3d. આ રીતે યાદ રખાયું હતું. 1s 2s 2p 3s 3p 4s and 3d. 1s 2s 2p 3s 3p 4s and 3d. અને ઇલેક્ટ્રોન ફર્સ્ટ ક્યાં એન્ટર થશે? લોઅર એનર્જી ઓર્બિટલ. then it enter to the higher energy orbital step wise. આવું પ્રિન્સિપલ કીધું તો. એટલે ઓલવેઝ 1s પર કમ્પ્લીટલી ફિલઅપ થાય એટલે 2s કમ્પ્લીટલી ફિલઅપ થાય એટલે 2p. આ સિક્વન્સમાં ઇલેક્ટ્રોન છે એન્ટર થશે. તો અહીંયા 1s અને 2s કમ્પ્લીટલી ફિલ છે. 2p કેવું આવશે? 0. એ કેવું છે? વેકેન્ટ. આપણે ઇલેક્ટ્રોનને સ્પિનથી ઇન્ડિકેટ કરી નાખીએ. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. સ્પિન કેવું આવશે? ઓપોઝિટ. અહીંયા 2 છે અને આ 2p. એમાં આપણે 3 પાર્ટ કીધા છે, 2px 2py અને 2pz. બટ આ જે ઓર્બિટલ છે એ કેવી છે? વેકેન્ટ ઓર્બિટલ છે. ક્લિયર? હવે જો આપણને સિમ્પલ એમ આઈડિયા આવે કે 1s2 2s2 તો કમ્પ્લીટલી ફિલ છે, ઓલ ઇલેક્ટ્રોન અહીંયા પેર છે તો એ બોન્ડ જ ફોર્મ ન કરે, કારણ કે કમ્પ્લીટલી ફિલ હોય બોન્ડ ન ફોર્મ કરે. મેરેજ થઈ ગયો બીજી વાર મેરેજ ન કરે, કોક એવું હોય બાકી ન કરે. તો અહીંયા બોન્ડ છે એ ફોર્મ ન થાય નોર્મલ કન્ડિશનમાં. બટ બી છે જ્યારે Cl2 સાથે રિએક્ટ થાય, હાઇબ્રિડાઇઝેશન થશે, ત્યારે એનર્જી છે આપણે સપ્લાય કરવું પડશે. એમને BeCl2 નો ફોર્મ થઈ જાય. તો બી અને Cl2 નું જ્યારે કેમિકલ રિએક્શન ફોર્મ થશે એટ ધેટ ટાઈમ બેરેલિયમ ગેઇન સમ એનર્જી. એની અંદર સમ એનર્જી છે એ શું થશે? ગેઇન થશે. એન્ડ ઇલેક્ટ્રોન ઇઝ શિફ્ટ ફ્રોમ 2s ઓર્બિટલ ટુ 2p. ઇલેક્ટ્રોન છે જમ્પ થશે, જમ્પ મારીને ક્યાં જશે? 2s ઓર્બિટલમાંથી 2p ઓર્બિટલમાં. તો અહીંયા
ઇલેક્ટ્રોન છે ક્યાં જમ્પ થશે ફ્રોમ 2s ઓર્બિટલ ટુ 2p માં. નોર્મલ કન્ડિશનમાં એનું કોન્ફિગરેશન કયું હશે 1s2 2s2, પણ જ્યારે ક્લોરીન સાથે રિએક્ટ થવા જાય ત્યારે એને એનર્જી છે એ ગેઇન થશે અને એનર્જી ગેઇન કરીને 1 ઇલેક્ટ્રોન 2s માંથી ક્યાં શિફ્ટ થશે 2p માંથી. નેબરમાંથી શિફ્ટ થાય કારણ કે એનર્જી ડિફરન્સ કેવો હોય લેસ હોય. તો અહીંયા 2s માંથી 1 ઇલેક્ટ્રોન છે ક્યાં શિફ્ટિંગ થઈ ગયું 2p માં. નોર્મલ કન્ડિશનમાં આવું નહીં થાય, પણ જ્યારે Cl છે એની સાથે રિએક્શન કરવા આવશે એટ ધેટ ટાઈમ એને સમ એનર્જી ગેઇન થશે અને ઇલેક્ટ્રોન 2s માંથી જમ્પ કરીને ક્યાં વયું જશે 2p માં જશે. એને એક્સાઇટેડ સ્ટેટ કહેવામાં આવે છે. તો બેરેલિયમ આ રીતે એસ્ટ્રિકથી ઇન્ડિકેટ કરીએ છીએ, એક્સાઇટેડ સ્ટેટ કોન્ફિગરેશન કહેવાય. એક્સાઇટેડ સ્ટેટ કોન્ફિગરેશન. તો એક્સાઇટેડ સ્ટેટની અંદર એનું કોન્ફિગરેશનમાં 1 ઇલેક્ટ્રોન 2s માંથી ક્યાં શિફ્ટ થઈ ગયો 2p. તો એનું કોન્ફિગરેશન શું થશે 1s2 2s1 અને 2p1. આ તો કમ્પ્લીટલી ફિલ છે. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે 1 અને p ના 3 સબસેલ છે 2px 2py અને 2pz. જમ્પ થઈને ઇલેક્ટ્રોન ફર્સ્ટ છે ક્યાં એન્ટર થઈ ગયો 2px માં. તો હવે બેરેલિયમમાં કેટલા અનપેર ઇલેક્ટ્રોન થઈ ગયા 2. ફર્સ્ટ અનપેર ઇલેક્ટ્રોન કેવા હતા 0, એટલે બોન્ડ ફોર્મ થવાની કોઈ પોસિબિલિટી જ નહોતી. પણ એ રિએક્ટ થાય ક્લોરીન સાથે ત્યારે એક્સાઇટેડ સ્ટેટ થઈને એને એનર્જી ગેઇન કરીને 1 ઇલેક્ટ્રોન છે 2s માંથી ક્યાં જમ્પ થઈ ગયું 2p માં. નાઉ હાઉ મેની અનપેર ઇલેક્ટ્રોન્સ 2 અનપેર ઇલેક્ટ્રોન. તો અહીંયા એ 2 ક્લોરીન સાથે એટેચ થશે. ક્લોરીન આપણે આવી ગયું છે ઘણી બધી વાર. કયો નંબર થશે 17. ઇલેક્ટ્રોન્સ 2 8 and 7. In all halogen elements outermost valence orbital છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે 7. તો એને 1 ઇલેક્ટ્રોન છે બોન્ડ ફોર્મ કરવા માટે જોશે. તો ક્લોરીન જે છે અહીંયા પાર્ટનરશિપ કરી અને કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ કરશે. આ અહીંયા કોવેલેન્ટ બોન્ડ છે આ રીતે ફોર્મ થઈ જશે અને અહીંયાથી સ્પિન કેવી આવશે ઓપોઝિટ. આ તો બોન્ડ ફોર્મ નથી કરતું કારણ કે આ કેવું છે કમ્પ્લીટલી ફિલ છે. આ 2 છે એ બોન્ડ ફોર્મ કરે છે. તો બોન્ડ ફોર્મેશનની અંદર કઈ ઓર્બિટલ યુઝ થઈ 1s ઓર્બિટલ અને 1 કઈ આવશે p ઓર્બિટલ. તો કયું હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું sp હાઇબ્રિડાઇઝેશન. ક્લિયર? આ રીતે નક્કી થાય. તો અહીંયા કયું હાઇબ્રિડાઇઝેશન થાય છે sp. 1s ઓર્બિટલ અને 1p ઓર્બિટલ છે અહીંયા શું થશે એટેચ થશે. શેપ છે એ કેવો થશે લિનિયર. આ રીતે બેરેલિયમ 1cl અહીંયા અને 1cl આ સાઈડ. તો BeCl2 ફોર્મ થઈ ગયું. કયું હાઇબ્રિડાઇઝેશન થયું sp અને શેપ છે કેવો થશે લિનિયર. અહીંયા 1s ઓર્બિટલ કમ્બાઇન થશે અને 1p એટલે કયું હાઇબ્રિડાઇઝેશન કહેવાશે sp. ક્લિયર? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, નહીતર છે જ આપણું મટીરિયલમાં તો પાછો. ઓકે. નાવ સ્ટ્રક્ચર ઓફ BCl3. તો BCl3 બોરોન ટ્રાયક્લોરાઇડ. તો એની અંદર કયું હાઇબ્રિડાઇઝેશન આપ્યું છે sp2. 1s ઓર્બિટલ અને 2 કઈ કમ્બાઇન થશે p ઓર્બિટલ. ચેક કરી લઈએ આપણે. BCl3 બોરોન છે એનો એટોમિક નંબર છે એ કયો થશે 5. તો એનું કોન્ફિગરેશન 1s2 2s2 and 2p1. ઓકે. આ તો આપણને આવડે જ છે. ઇલેક્ટ્રોન સ્પિનથી આપણે ઇન્ડિકેટ કરી નાખીએ. સ્પિન કેવી આવશે ઓપોઝિટ. આના 3 સબસેલ 2px 2py 2pz. અહીં કેટલા ઇલેક્ટ્રોન છે 1. થઈ ગયા 5 ઇલેક્ટ્રોન. અનપેર ઇલેક્ટ્રોન કેટલો છે 1 અનપેર ઇલેક્ટ્રોન છે અહીંયા. બટ આપણે તો BCl3 એટલે બોરોન સાથે કેટલા ક્લોરીન એટેચ થશે 3. તો આપણી પાસે કેટલા અનપેર ઇલેક્ટ્રોન હોવા જોઈએ 3. અત્યારે તો કેટલા અનપેર ઇલેક્ટ્રોન છે 1. આ તો પેર છે, આઈ પેર છે. પેર હોય બોન્ડ ફોર્મ કરશે નહીં. તો હવે જ્યારે એ કમ્બાઈન થશે ક્લોરીન સાથે રિએક્ટ થશે, બોરોન પ્લસ ક્લોરીન આપણે રિએક્શન કરીએ, એટ ધેટ ટાઈમ બોરોન વિલ ગેટ એનર્જી. એ એનર્જી છે એ ગેઇન કરશે અને ઇલેક્ટ્રોન છે એક્સાઇટેડ સ્ટેટમાં આવીને જમ્પ થશે. નેબરિંગ ઓર્બિટલ છે એમાં જ જમ્પ થશે. તો અહીંયા જે છે
આજે 2s માંથી 1 ઇલેક્ટ્રોન જમ્પ થઈને ક્યાં વયું જશે 2p માં. એક્ઝેક્ટ અહીંયા હુન રૂલ ફોલો થશે. ફર્સ્ટ અહીંયા, સેકન્ડ અહીંયા, થર્ડ હોય તો અહીંયા આવે, સિક્વન્સમાં જ જશે. પણ ક્યારે નોર્મલ કન્ડિશનમાં કોન્ફિગરેશન કયું છે 1s2 2s2 2p1. પણ જેવું ક્લોરીન રિએક્ટ થવા આવે એટ ધેટ ટાઈમ બોરોન છે એનર્જી ગેઇન કરીને એક્સાઇટેડ સ્ટેટમાં જશે અને 1 ઇલેક્ટ્રોન ફ્રોમ 2s2 ક્યાં શિફ્ટ થશે 2p માં. તો અહીંયા જે બોરોન છે એનું એક્સાઇટેડ સ્ટેટ કોન્ફિગરેશન આ રીતે એસ્ટ્રિકથી ઇન્ડિકેટ કરીએ છીએ. એક્સાઇટેડ સ્ટેટ કોન્ફિગરેશન 1s2 2s અને 2p2. આ ફર્સ્ટ છે એ તો કેવી છે કમ્પ્લીટલી ફિલ. 2s માં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 1 અને 2p માં 2. 2px 2py 2pz. 1 ઇલેક્ટ્રોન હિયર અને 1 ઇલેક્ટ્રોન હિયર. ક્લિયર? તો આ રીતે 3 અનપેર ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે એની સાથે કોણ કમ્બાઈન થશે ક્લોરીન. તો ક્લોરીન છે એ તો આપણે હમણાં લખ્યું છે ઓલ હેલોજન ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડીન એ બધાની આઉટરમોસ્ટ ઓર્બિટ વેલેન્સ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 7. તો વેલેન્સી કેટલી થશે 1. તો અહીંયા 2 8 અને 7. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોન છે ક્લોરીન છે અહીંયા બોન્ડ ફોર્મ કરશે. આ 1 ક્લોરીન સ્પિન કેવું આવશે ઓપોઝિટ, સેકન્ડ ક્લોરીન અને થર્ડ. વેલેન્સી સેટિસ્ફાઈ થઈ ગઈ. BCl3 મેં લુઈસ સ્ટ્રક્ચરથી પણ એક્સપ્લેન કર્યું હતું. ઇલેક્ટ્રોન 2 અને આઉટરમોસ્ટમાં 3 એટલે 3 બોન્ડ છે એ ફોર્મ કરે. આપણે અહીંયા હાઇબ્રિડાઇઝેશનથી સ્ટડી કરીએ છીએ. તો કેટલી ઓર્બિટલ છે અહીંયા હાઇબ્રિડાઇઝ થઈ 3. કેટલી ઓર્બિટલ છે અહીંયા બોન્ડ ફોર્મ કરે છે તો 3. વિચાર તો કઈ આવશે 1 2s અને 2 કઈ છે 2p એટલે કયું હાઇબ્રિડાઇઝેશન કહેવાશે sp2. કેટલી ઓર્બિટલ્સ હાઇબ્રિડાઇઝ થાય છે 1s ઓર્બિટલ એન્ડ 2p ઓર્બિટલ્સ એટલે કયું હાઇબ્રિડાઇઝેશન થઈ જશે sp2. શેપ મેં કીધું તો કયું આવશે પ્લેનર ટ્રાયંગ્યુલર એટલે આ રીતે આવશે. સેન્ટરમાં બોરોન, ક્લોરીન, ક્લોરીન અને ક્લોરીન શું થઈ જશે BCl3. ક્લિયર? તો આ જે છે કયું હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું sp2. 1s ઓર્બિટલ એન્ડ 2p ઓર્બિટલ્સ છે આની અંદર શું થશે હાઇબ્રિડાઇઝ થશે, કમ્બાઇન થશે. હાઇબ્રિડાઇઝ થાય એટલે આ બધાનો આ 3 ઓર્બિટલ છે એનો એનર્જી અને શેપ છે કેવા થઈ જાય સેમ થઈ જાય. અત્યારે આ સ્પેરિકલ હોય, આ ડમ્બેલ હોય, પછી બધા જ જે છે મેજર જે હોય શેપ એ થઈ જાય એટલે ઓલ 3 છે એ ડમ્બેલ શેપ થઈ અને કમ્બાઇન થઈને આ રીતે પ્લેનર ટ્રાયંગ્યુલર શેપ છે ઓબ્ટેન કરશે. ક્લિયર? તો BCl3 હાઇબ્રિડાઇઝેશન કયું થશે sp2. હવે આપણે જોઈએ છે સ્ટ્રક્ચર ઓફ CH4. CH4 એટલે શું થશે મિથેન. તો મિથેન છે એની અંદર sp3 હાઇબ્રિડાઇઝેશન થાય છે. 1s ઓર્બિટલ કમ્બાઇન થશે અને 3 કઈ આવશે p ઓર્બિટલ્સ આર હાઇબ્રિડાઇઝ. તો એનું હાઇબ્રિડાઇઝેશન છે કયું કહેવાશે sp3. આપણે ચેક કરી લઈએ. કાર્બન CH4, કાર્બન એટોમિક નંબર 6, કોન્ફિગરેશન 1s2 2s2 2p2. ઇલેક્ટ્રોન્સ છે આપણે સ્પિનથી ઇન્ડિકેટ કરીએ તો 1s માં 2 ઇલેક્ટ્રોન્સ, 2s માં 2 ઇલેક્ટ્રોન્સ, 2p 3 સબશેલ, 2px 2py 2pz. 1 electron here and 1 electron here. તો અહીંયા કેટલા અનપેર ઇલેક્ટ્રોન છે 2. પણ CH4 એટલે કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે એટેચ થાય છે 4. તો અહીંયા અનપેર ઇલેક્ટ્રોન છે કેટલા હોવા જોઈએ 4. તો અહીંયા 2 છે એની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન અનપેર થશે 4. કઈ રીતે થશે? તો કાર્બન છે જ્યારે મિથેન સાથે રિએક્ટ થાય પ્રિપરેશન ઓફ મિથેન હોય તો કાર્બન સોલિડ પ્લસ 2H2 હાઇડ્રોજન સાથે આપણે હીટ કરવું પડે. સ્પેસિફિક કેટલિસ્ટ આપણે યુઝ કરીએ એટલે કમ્બાઈન થઈને શું ફોર્મ થઈ જશે CH4. તો ડ્યુરિંગ કેમિકલ રિએક્શન કાર્બન ગેઇન સમ એનર્જી એન્ડ 1 ઇલેક્ટ્રોન ફ્રોમ 2s ઇઝ જમ્પ ફ્રોમ 2pz. 1 ઇલેક્ટ્રોન છે એ 2s છે એમાંથી ક્યાં જમ્પ થઈ જશે 2pz.
અને એનર્જી મળશે. એમને સિમ્પલ નોર્મલ કન્ડિશનમાં આ જ કોન્ફિગરેશન હશે, પણ વેન ઇટ રિએક્ટ વિથ હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજનનું રિએક્શન થાય, એટ ધેટ ટાઈમ કાર્બન એટમ છે ગેઇન સમ એનર્જી અને ઇલેક્ટ્રોન ગો ટુ ધ એક્સાઇટેડ સ્ટેટ. એટલે 1 ઇલેક્ટ્રોન ફ્રોમ 2s છે એ જમ્પ થઈને ક્યાં જશે? 2p-Z. હુન્સ રૂલ ફોલો થશે. ઇલેક્ટ્રોન બહુ ડિસિપ્લિન વાળા છે. 1 અહીંયા છે, 1 અહીંયા છે, તો 1 ક્યાં જશે? 2p-Z. તો કાર્બન એક્સાઇટેડ સ્ટેટ કોન્ફિગરેશન, one s2, 2s1, 2p3. આમાં તો 2 ઇલેક્ટ્રોન છે, આમાં 1 અને 3 સબસેલ, 2px, 2py અને 2pz. 1 1 1 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. ઓલવેઝ છે એક્સાઇટેડ સ્ટેટમાં નેબરમાંથી જ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ થાય, અહીંયા નહીં થાય. અને આ એટલા માટે આવું થઈ ગયું કે હાફ ફિલ થઈ ગયા. આ હાફ ફિલ એટલે કેવું થઈ જશે? સ્ટેબલ થઈ ગયા. તો એક્સાઇટેડ સ્ટેટમાં અત્યારે કેટલા અનપેર ઇલેક્ટ્રોન છે? 4. 4 હાઇડ્રોજન સાથે એટેચ થશે. હાઇડ્રોજન, ઈચ હાઇડ્રોજન હેવિંગ 1 ઇલેક્ટ્રોન, 1s1. તો અહીંયા 4 હાઇડ્રોજન છે, 4 કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ કરશે. ક્લિયર? 4 અનપેર ઇલેક્ટ્રોન છે. આની કાર્બનની આપણે વેલેન્સી કીધી હતી, એટલે કાર્બન વેલેન્સી કેટલી થશે? 4. તો અહીંયા 4 હાઇડ્રોજન છે એટેચ થશે બાય કોવેલેન્ટ બોન્ડ, બટ ધેર સ્પિન શુડ બી ઓપોઝિટ. જ્યારે હાઇડ્રોજન અહીં એટેચ થાય ત્યારે એની સ્પિન કેવી અરેન્જ થશે? ઓપોઝિટ. તો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો અહીંયા કેટલી ઓર્બિટલ છે અહીંયા પાર્ટિસિપેન્ટ થાય છે? 4. 1s ઓર્બિટલ એન્ડ 3 કેવી આવશે? p ઓર્બિટલ. તો યુ કેન સે હાઇબ્રિડાઇઝેશન 1s ઓર્બિટલ અહીંયા પાર્ટિસિપેન્ટ થાય, 3p ઓર્બિટલ, sp3 હાઇબ્રિડાઇઝેશન. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું? sp3. sp3 હાઇબ્રિડાઇઝેશન છે તો એનો શેપ છે કયો થશે? ટેટ્રાહેડ્રલ શેપ થાય. ટેટ્રાહેડ્રલ એટલે અહીંયા આ રીતે સેન્ટરમાં કાર્બન, 1 હાઇડ્રોજન, 1 2 and 3. આ રીતે CH4 મિથેન છે ફોર્મ થશે. ટેટ્રાહેડ્રલ, કાર્બન 3 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન ક્યાં આવશે? અબોવ, મિથેન. આ રીતે CH4. આમ લઈ જઈએ. આ કાર્બન 1 2 3 અને 4 હાઇડ્રોજન, મિથેન કહેવાશે આની અંદર. ઓકે, 3 ડાયમેન્શનલમાં આ રીતે હોય. અમે 2 ડાયમેન્શનલ ડાયાગ્રામ છે આ રીતે ડ્રો કર્યો છે. એકચ્યુઅલી આ 3 ડાયમેન્શનલ આ રીતે હશે. વચ્ચે બ્લેક છે એ કાર્બન, 4 હાઇડ્રોજન, મિથેન. શેપ કયો થશે? ટેટ્રાહેડ્રલ. અને અહીંયા જે છે ઈચ કાર્બન, હાઇડ્રોજન, કાર્બન એન્ડ હાઇડ્રોજન બોન્ડ એંગલ છે કેટલો આવશે? 109 ડિગ્રી એન્ડ 28 મિનિટ્સ. બોન્ડ એંગલ બધાનું સેમ આવે, પણ કેટલો આવશે? 109 ડિગ્રી એન્ડ 28 મિનિટ્સ. તો આ જે છે કયો મોલિક્યુલ થઈ ગયો? મિથેન મોલિક્યુલ. શેપ છે કયો થશે? ટેટ્રાહેડ્રલ. ક્લિયર? તો આપણે 3 હાઇબ્રિડાઇઝેશન છે કર્યા, 1sp, sp2 એન્ડ sp3. sp હાઇબ્રિડાઇઝેશનમાં કેટલી ઓર્બિટલ હાઇબ્રિડાઇઝ થશે? 2. 1s ઓર્બિટલ એન્ડ અનધર કઈ આવશે? p ઓર્બિટલ. શેપ છે કયો આવશે? લિનિયર. sp2 તો એની અંદર 3 ઓર્બિટલ હાઇબ્રિડાઇઝ થશે, 1s ઓર્બિટલ એન્ડ 2p ઓર્બિટલ. sp2 હાઇબ્રિડાઇઝેશન શેપ કયો થશે? પ્લેનર ટ્રાયંગ્યુલર. અને sp3 તો 4 ઓર્બિટલ્સ હાઇબ્રિડાઇઝ થશે, 1s ઓર્બિટલ એન્ડ 3p ઓર્બિટલ્સ. તો કયું હાઇબ્રિડાઇઝેશન થશે? sp3. ક્લિયર? શેપ છે કયો થશે? ટેટ્રાહેડ્રલ. ક્લિયર? સાવ સિમ્પલ જ છે, પણ તમને આવડવું જોઈએ. ઓકે, અહીંયા રબ થઈ ગયું છે પણ આપણે સમજી લીધું છે. sp3. ક્લિયર? જો મિથેનમાં આ રીતે થાય, sp3 હાઇબ્રિડાઇઝેશન થાય એટલે s ઓર્બિટલ સ્પેરિકલ છે, આ 3 ડમ્બેલ, 4 કમ્બાઇન થઈને એનર્જી અને શેપ કેવો થઈ જશે? સેમ. પછી 4 હાઇડ્રોજન, હાઇડ્રોજનનો શેપ કેવો હોય? સ્પેરિકલ, 1s1 E4 અહીંયા એટેચ થઈ જાય. sp3 હાઇબ્રિડાઇઝેશન.
અને આ રીતે અરેન્જ થાય. બોન્ડ એંગલ કેટલું થશે? 109 ડિગ્રી એન્ડ 28 મિનિટ્સ ઓર 5 ડિગ્રી. આ રીતે ડ્રો કરાય, આ રીતે એની યુ કેન. ઓકે, આ બધા 12થના ટોપિક છે. તમારા એલ્ડર બ્રધર કે સિસ્ટર એને પૂછશો ને તો એ કહેશે એટલે તમને અત્યારે આવડી ગયું. હાઇબ્રિડાઇઝેશન SP, SP2 અને કયું આવશે? SP3. ઓકે, હવે આના થોડાક MCQ જે છે એ આપણે થોડાક એપ્લાઇડ છે તો એ આપણે થોડાક ડિસ્કસ કરી લઈએ. Arrange the following in increasing order of their bonds. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ એન્ડ કાર્બન કાર્બન કયું આવશે? ટ્રિપલ બોન્ડ. આના હાઇબ્રિડાઇઝેશન આપણે આવશે હજી આગળ પછી ડિટેલમાં કરશું. આનું SP3, SP2 અને આનું કયું આવશે? SP. તો કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે તો સિંગલ બોન્ડ હોય તો વન બોન્ડ જ હોય તો એનું એટ્રેક્શન કેવું હશે? લેસ. તો એની બોન્ડ લેન્થ છે કેવી હશે? મોર હશે. ડબલ બોન્ડ હોય તો એટ્રેક્શન કેવું થઈ જશે? મોર. તો બોન્ડ લેન્થ છે કેવી થઈ જશે? લેસ. અને ટ્રિપલ બોન્ડ હોય તો એટ્રેક્શન હજી એની અંદર મોર થઈ જાય, મેક્સિમમ થઈ જાય, તો બોન્ડ લેન્થ કેવી થઈ જશે? શોર્ટર. ફર્સ્ટ તો બોન્ડ લેન્થ એટલે શું થશે? ટુ કાર્બન એટમ વચ્ચે જે બોન્ડ ફોર્મ થાય તો બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીએ છીએ? બોન્ડ લેન્થ. એનો યુનિટ છે દેટ વન ઇઝ નેનોમીટર ઓર પાઇકોમીટરની અંદર આપણે મેઝર કરીએ છીએ. તો અહીંયા જે બોન્ડ ઓર્ડર કહેવાય, કાર્બનના જે બોન્ડ છે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ એન્ડ ટ્રિપલ બોન્ડ, તો એને આપણે શું કહેશું? બોન્ડ ઓર્ડર. Bond order is inversely proportional to bond length. Inversely proportional to શું થશે? bond length. જેમ બોન્ડ ઓર્ડર છે ઇન્ક્રીઝ થાય એમ બોન્ડ લેન્થ છે શું થશે? ડિક્રીઝ થાય, કારણ કે એટ્રેક્શન કેવું થઈ જાય? મોર. સિંગલ બોન્ડ હોય તો એટ્રેક્શન છે કેવું હશે? લેસ. તો બોન્ડ લેન્થ કેવી થઈ જશે? મોર. ડબલ બોન્ડ થાય એટલે એટ્રેક્શન મોર થાય એટલે બોન્ડ લેન્થ છે કેવી થઈ જશે? લેસ. અને ટ્રિપલ બોન્ડ થાય તો હજી બોન્ડ લેન્થ છે શું થશે? ઇન્ક્રીઝ. બોન્ડ લેન્થ છે ડિક્રીઝ થશે, બોન્ડ ઓર્ડર શું થશે? ઇન્ક્રીઝ. ટ્રિપલ બોન્ડ એટલે એટ્રેક્શન કેવું થઈ જશે? મોર. તો સિંગલ બોન્ડમાં એટ્રેક્શન લેસ હોય, ડબલ બોન્ડમાં મોર હોય, ટ્રિપલ બોન્ડમાં ઘણું બધું ઇન્ક્રીઝ થઈ જાય એટલે બોન્ડ લેન્થ કેવી થઈ જશે? શોર્ટર થશે. તો અહીંયા સૌથી વધારે બોન્ડ લેન્થ છે કોની આવશે? સિંગલ બોન્ડની, ડબલ બોન્ડની અને ટ્રિપલ બોન્ડની સૌથી ઓછી. આન્સર ટીક કરતા જાજો, કારણ કે મેં આમાં આન્સર નથી આપ્યા મોડ્યુલમાં, એક્સરસાઇઝમાં, કારણ કે થોડાક જ MCQ છે એટલે. તો ખાસ ટીક કરી લેજો. આમાં આન્સર છે એ કયો આવશે? A. ક્લિયર? એટ્રેક્શન વધે એટલે બોન્ડ લેન્થ છે શું કરતું જશે? ડિક્રીઝ કરતું જશે. સિમ્પલ છે. The number of sigma and pi bonds in benzene. બેન્ઝીન અમે આગળ એક્સપ્લેન કરી નાખ્યું છે, એરોમેટિક કમ્પાઉન્ડ છે. તો એની અંદર હાઉ મેની સિગ્મા એન્ડ પાઈ બોન્ડ્સ આર પ્રેઝન્ટ જોઈ લઈએ. બેન્ઝીન સ્ટ્રક્ચર આ રીતે થશે. ઈચ કોર્નરમાં કાર્બન, કાર્બન એટેચ વિથ વન હાઇડ્રોજન. અને હિયર ડબલ બોન્ડ આવશે, કારણ કે કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. જોઈ લો કાર્બન માટે 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ઈચ કાર્બન 4 વેલેન્સી શું થઈ ગઈ? સેટિસ્ફાય. મોલિક્યુલર ફોર્મ્યુલા લખીએ તો શું લખાશે? C6H6. અને આપણે શું કહીએ છીએ? બેન્ઝીન. એરોમેટિક કમ્પાઉન્ડ છે અને બર્ન કરો તો સૂટી ફ્લેમથી બંધ થશે, બ્લેક સ્મોક છે એ પ્રોડ્યુસ કરશે. આપણે તો આની અંદર શું કેલ્ક્યુલેટ કરવાનું છે? સિગ્મા અને પાઈ બોન્ડ. આ બધા ક્વેશ્ચન પૂછાયેલા છે નીટ JEE-માં, એટલે થોડુંક હાઈ લેવલ છે આપણે જશે. MCQ ટફ છે એ જ બધા મેં લીધા છે અને આપણે ડિસ્કસ કરીએ છીએ. તો અહીંયા ફર્સ્ટ બોન્ડ ઓલવેઝ કયું આવશે? સિગ્મા બોન્ડ. સેકન્ડ અને થર્ડ બોન્ડ હોય એની એલિમેન્ટમાં તો એ કયા હશે? પાઈ બોન્ડ. તો અહીંયા કાર્બન કાર્બન આ સિંગલ બોન્ડ એટલે ફર્સ્ટ બોન્ડ એટલે કયો થશે? સિગ્મા બોન્ડ. I sigma bond, sigma bond, sigma bond, sigma bond, sigma bond. કાર્બન હાઇડ્રોજન એ સિંગલ બોન્ડ છે તો એ સિગ્મા બોન્ડ. 8 9 10 11 12. તો અહીંયા 12 સિગ્મા બોન્ડ્સ થશે. હવે ડબલ બોન્ડ હોય તો એમાં 1 સિગ્મા અને અનધર કયો આવશે? પાઈ બોન્ડ. તો રિમેનિંગ જે અહીંયા ડબલ બોન્ડ છે એ બધા કયા હોય? પાઈ બોન્ડ.
તો આ પાઈ બોન્ડ ફર્સ્ટ, આ પાઈ બોન્ડ સેકન્ડ, પાઈ બોન્ડ થર્ડ. તો અહીંયા 3 છે એ કયા આવશે? પાઈ બોન્ડ. 12 સિગ્મા બોન્ડ્સ અને 3 કયા આવશે? પાઈ બોન્ડ્સ. બેન્ઝીન. ખાસ યાદ રાખજો, ફર્સ્ટ બોન્ડ ઓલવેઝ કયો ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. ડબલ બોન્ડ હોય ત્યારે સેકન્ડ બોન્ડ કયો હશે? પાઈ બોન્ડ. ટ્રિપલ બોન્ડ હોય તો 1 સિગ્મા બોન્ડ અને 2 કયા હશે? પાઈ બોન્ડ્સ. ક્લિયર? The number of sigma and pi bonds in C2H2. C2H2 એટલે શું થશે? ઇથાઇન. હવે આપણે કોની અંદર ડિસાઇડ કરવાનું છે? ઇથાઇનમાં. C2H2. કાર્બન એન્ડ કાર્બન સિંગલ બોન્ડ. 2 હાઇડ્રોજન. કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4. તો બેની 2 સેટિસ્ફાય થઈશ. મીન્સ અહીંયા શું હશે? ટ્રિપલ બોન્ડ. હવે ફર્સ્ટ બોન્ડ તો ઓલવેઝ કયું હશે? સિગ્મા બોન્ડ. આમાં ફર્સ્ટ બોન્ડ ઓલવેઝ સિગ્મા બોન્ડ, આઈ સિગ્મા બોન્ડ. આ જે 2 છે એ કયા આવશે? પાઈ બોન્ડ. હિયર એન્ડ હિયર. તો 1, 2 એન્ડ 3 સિગ્મા બોન્ડ્સ અને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ છે એમાં 1 સિગ્મા અને આ 2 છે એ કેવા આવશે? પાઈ બોન્ડ્સ. તો 3 સિગ્મા બોન્ડ અને 2 પાઈ બોન્ડ્સ. ક્લિયર? આન્સર ટીક કરતા જાજો. 13 છે એની અંદર કેટલા આવશે? 12 સિગ્મા અને 3 પાઈ બોન્ડ્સ. આની અંદર 3 સિગ્મા અને 2 પાઈ બોન્ડ્સ. હવે એ સ્પીસીસ H3O પોઝિટિવ પિરામિડલ શેપ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. પિરામિડલ ઇન શેપ. ધ નંબર ઓફ લોન પેર્સ ઓફ ઇલેક્ટ્રોન ઇન. હાઉ મેની લોન પેર? લોન પેર એટલે શું થશે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. ઓકે, તો મેં એક્સપ્લેન કરી દીધું છે, ફરી વાર એક્સપ્લેન કરું છું. H3O પોઝિટિવ. સેન્ટ્રલ એટમ છે કયું થશે? ઓક્સિજન. એટોમિક નંબર 8. ઇલેક્ટ્રોન 2 and 6. 1, 2, 3, 4, 5 and 6. 2 હાઇડ્રોજન છે કોવેલેન્ટ બોન્ડથી એટેચ થાય. આ 1 હાઇડ્રોજન હિયર 1 H2O ફોર્મ થઈ ગયું. ઓક્ટેટ છે કમ્પ્લીટ થઈ ગયું. આ જે છે કેવું કહેવાય? બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. બોન્ડિંગ. અને આ 2 કેવી કહેવાશે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. આ રીતે આ જે છે એ શું થશે? લોન પેર ઓર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. બટ આપણને કયું કીધું છે? H3O પોઝિટિવ. તો H3O પોઝિટિવ આ તો શું ફોર્મ થઈ ગયું? H2O. હજી આની સાથે કોણ એટેચ થશે? H પોઝિટિવ. તો હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં ઓનલી 1 પ્રોટોન, ન્યુટ્રોન તો કેવું થશે? 0. અને આ જે 1 ઇલેક્ટ્રોન છે એને શું કરી દીધું છે? ડોનેટ. તો આ શું ફોર્મ થઈ ગયું? H પોઝિટિવ. ભીખું છે એની પાસે એક ઇલેક્ટ્રોન નથી, તો આ H પોઝિટિવ ભીખું આવીને અહીંયા ઊભો રહેશે. તો અહીંયા જે બોન્ડ ફોર્મ થાય એમાં બોથ ધ ઇલેક્ટ્રોન છે કોના યુઝ થશે? ઓક્સિજનના. આ ઇલેક્ટ્રોન પેરને પુશ કરશે અને કયો બોન્ડ ફોર્મ થઈ જશે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. તો આ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થઈ ગયો અને આ લોન પેર છે એમને એમ રહેશે. તો અહીંયા લોન પેર ઓર અનપેર લોન પેર અથવા તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે કેટલી આવશે? 1. આ અહીંયા યુઝ થઈ જશે. ક્યાં યુઝ થશે? H પોઝિટિવ સાથે બોન્ડ ફોર્મ કરવા માટે. અને કયો બોન્ડ ફોર્મ કરશે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. તો અહીંયા આન્સર છે કયું આવશે? બી. આન્સર છે નોટ ડાઉન કરતા જાજો. The valence electron configuration of two elements are 4s1 and 3s2 3p5 respectively. The type of bond expected to be present between them. ખાસ છે, બહુ સરસ ક્વેશ્ચન છે. 4s1 3s2 3p5 ટુ એલિમેન્ટ છે. 1 છે એનું કોન્ફિગરેશન કયું છે? 4s1 અને સેકન્ડનું 3s2 3p5. 4s1 છે તો આપણે આખું કોન્ફિગરેશનનું લખવું જો ખાસ.
1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. આવી ગયો? અહીં મેં લખ્યું હતું સિક્વન્સ 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. તો ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરી લઈએ તો કેટલા થાય છે, આપણને કયો એલિમેન્ટ છે એ આઈડિયા આવી જાય. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 6 18 અને 1 19. તો 19 એટોમિક નંબર છે એ કોનો થશે? પોટેશિયમ. પોટેશિયમ છે એનો એટોમિક નંબર કેટલો થશે? 19. કે થી એનું સિમ્બોલ છે પોટેશિયમ. ઓકે. હવે 4s માં 1 ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરે તો એ કેવું થઈ જશે? સ્ટેબલ. તો ઓલવેઝ આ 1 ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરીને આ શેમાં કન્વર્ટ થઈ જશે? કે પોઝિટિવ. હવે આ કોન્ફિગરેશન જોઈ લઈએ. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 + 2 4 + 6 10 + 12 અને 17. 17 નંબર કોનો આવશે? ક્લોરીન. અને એ 5 ઇલેક્ટ્રોન છે તો એની ઓલવેઝ ટેન્ડન્સી કેવી હશે? ટુ એક્સેપ્ટ 1 ઇલેક્ટ્રોન. આ ડોનેટ કરે એટલે આ છે એ સ્ટેબલ કોન્ફિગરેશન થઈ ગયું. આ 1 એક્સેપ્ટ કરે એટલે આ કમ્પ્લીટલી ફિલ, એટલે કેવું થઈ ગયું? સ્ટેબલ. તો Cl શું થઈ જશે? નેગેટિવ. 1 ઇલેક્ટ્રોન ગેઇન કરશે. અહીંયા શું ફોર્મ થયું? કે પોઝિટિવ અને Cl નેગેટિવ. બે વચ્ચે કયો બોન્ડ ફોર્મ થઈ જશે? આયોનિક બોન્ડ. કે પોઝિટિવ એન્ડ Cl નેગેટિવ. કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? આયોનિક બોન્ડ. ક્લિયર? બહુ સરસ ક્વેશ્ચન છે, નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો અહીંયા કે પોઝિટિવ અને Cl નેગેટિવ, કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? આયોનિક બોન્ડ. Among the following molecules PP overlap takes place. તો PP ઓર્બિટલ ઓવરલેપિંગ થાય તો H2 તો આવે જ નહીં, કારણ કે એની અંદર તો કઈ હાઇડ્રોજન હોય ને હાઇડ્રોજનમાં કઈ વેલેન્સ ઓર્બિટ હોય? S ઓર્બિટલ. એટલે હાઇડ્રોજન વાળું નહીં આવે. HFA નહીં આવે કારણ કે એની અંદર કઈ ઓર્બિટલ હશે? S ઓર્બિટલ. તો આપણી પાસે BeCl2 અને કયું વધ્યું? F2. BeCl2 હમણાં આપણે ડિસ્કસ કર્યું, એમાં તો હાઇબ્રિડાઇઝેશન થાય છે. sp હાઇબ્રિડાઇઝેશન, 1s ઓર્બિટલ અને 1p ઓર્બિટલ. તો આ આન્સર નહીં આવે. તો આન્સર છે કયો વધ્યો? F2. અને F2 છે એમાં મેં શીખવાડી દીધું છે ફ્લોરિન ફ્લોરિન કયો બોન્ડ ફોર્મ થશે? સિંગલ બોન્ડ. Cl2 ની જેમ જ F2 છે એની અંદર pp ઓર્બિટલ છે હાઇબ્રિડાઇઝ થશે અને ફ્લોરિન એન્ડ ફ્લોરિન કયો બોન્ડ ફોર્મ કરશે? સિંગલ બોન્ડ. તો આન્સર છે કયો આવશે? F2. ઓકે. તો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આપણે આજે ડિસ્કસ કર્યું. વન તો સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ. ખાસ યાદ રાખજો, ફર્સ્ટ બોન્ડ ફોર્મ થાય ઓલવેઝ કયો હશે? સિગ્મા બોન્ડ. સેકન્ડ અને થર્ડ બોન્ડ ફોર્મ થાય કયા આવશે? પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડ ઓવરલેપિંગથી ફોર્મ થાય એટલે કેવો હશે? સ્ટ્રોંગ બોન્ડ. પાઈ બોન્ડ છે કેવા હશે? વીક બોન્ડ. ડ્યુરિંગ કેમિકલ રિએક્શન ઓલવેઝ ફર્સ્ટ કયો બોન્ડ બ્રેક થશે? પાઈ બોન્ડ. પછી કયો બોન્ડ બ્રેક થશે? સિગ્મા બોન્ડ. અને અનધર 3 આપણે હાઇબ્રિડાઇઝેશન શીખ્યા. વોટ ઇઝ હાઇબ્રિડાઇઝેશન? તો ડિફરન્ટ ઓર્બિટલ છે હાઇબ્રિડાઇઝ થાય, કમ્બાઇન થાય અને એનર્જી અને શેપ છે ન્યૂ એના સેમ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ હાઇબ્રિડાઇઝેશન. sp hybridization કે તો how many orbitals are hybridized? 2. 1s orbital and 1p orbital. અને એનો શેપ છે કેવો થશે? linear. sp2 કહીએ તો 3 orbitals are hybridized, 1s orbital and 2p orbitals. sp3 તો કેટલી orbitals hybridized થશે? 3. 1s orbital and sp3 hybridization તો કેટલી hybridized થશે? 4. 1s અને 3 કેવી આવશે? p orbitals. each hybridization orbital shape fix આવશે. sp નો શેપ કેવો આવશે? linear. sp2 planar triangular અને sp3 તો કયો શેપ આવશે? ટેટ્રાહેડ્રલ શેપ છે આવશે. MCQ છે એ ખાસ કોમ્પિટિટિવ ના છે એટલે થોડાક હાર્ડ છે, મેં ડિસ્કસ કરી નાખ્યા છે. ટોપિક ઓલમોસ્ટ આઈ થિંક તમને સમજાઈ ગયા હશે. કદાચ એવું લાગે તો ફરીવાર તમારે રેકોર્ડિંગ છે જોઈ લેવાનું. ઓકે. હવે કેમિકલ બોન્ડિંગનો આપણો લાસ્ટ લેક્ચર છે, એની અંદર શેપ છે આપણે સ્ટડી કરશું. ક્લિયર? થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ઓકે, બાય બાય, સી યુ.